હેલો ફ્રેન્ડ્સ, આપણે જ્યારથી જન્મીએ છીએ ત્યારથી નાના 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 થઈએ છીએ ને ત્યારથી મા બાપની આંગળી પકડી અને મોટા થઈએ છીએ. એમના સહારાથી મોટા થઈએ છીએ. એમની પાસે યાચના કરીએ છીએ, આ આપો તે આપો, પેન્સિલ, રબર, ચોકલેટ, પેપરમિન્ટ, કંઈ પણ ખાવું પીવું હોય, હરવું હોય, ફરવું હોય, ક્યાંય પણ જવું હોય તો સ્ત્રીઓ કોઈ પણ પરમિશન લેવી હોય તો આપણે મા બાપ પાસે લેવી પડે છે. ધીમે 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 મોટા થઈએ છીએ. આપણને મા બાપ પરણાવી દે છે. પરણી અને પછી તરત જ આપણે એક પુરુષના હાથમાં સોંપી દે છે. આપણે એના હાથમાં આવીએ છીએ, ભણેલા ગણેલા એજ્યુકેટેડ હોઈએ છીએ ને છતાં પણ એક હાઉસવાઈફ પહેલા, પછી આપણે કંઈ પણ હોઈએ તો એ પછી, પણ પહેલા આપણે હાઉસવાઈફ. ઘરના તમામ કાર્યભાર એમના ઘરના આપણે સંભાળી લઈએ છીએ, છતાં પણ આપણું કોઈ અસ્તિત્વ નથી. આપણે એ બધા જ ભમરમાં ખોવાઈ જઈએ છીએ. આપણે એમાંથી બહાર નીકળી નથી શકતા. એમાં ને એમાં આપણા બાળકો, આપણા સાસુ સસરા નણંદો બધામાં પૂછવાતા બાળકોને મોટા કરી દઈએ છીએ. આપણને ખ્યાલ જ નથી રહેતો કે આપણે શું છે, આપણું અસ્તિત્વ શું છે, આપણે શું કરવું છે, આપણે આપણા માટે જીવવું છે, એનો કોઈ વિચાર જ નથી કરતો. એમ કરતા કરતા આપણા બાળકોને પણ મોટા કરી દઈએ છીએ. પછી શું? તો પછી બાળકોને પરણાવવાનો સમય આવી જાય છે. એની જવાબદારી આવે છે. બાળકોને પરણાવી દઈએ છીએ. મેં પણ મારા બધા બાળકોને પરણાવી દીધા. મારે 3 બાળકો છે, 2 બેબી છે, 1 બાબો છે. બંનેને 3ને પરણાવી દીધા. વેવણ પણ થઈ ગયું. દીકરાઓના ઘરે પણ 2 દીકરીઓના ઘરે દીકરી છે અને દીકરાના ઘરે પણ દીકરી છે. 4 દીકરીઓ થઈ, 4 લક્ષ્મી છે. એનો મને બહુ જ પ્રાઉડ છે. દીકરીઓ છે એનો મને બહુ જ પ્રાઉડ છે. હવે મારે એને એવી બનાવવી છે ને કે ખૂબ 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 આગળ વધે, દીકરીઓ જ આગળ વધે. એનો મને દીકરીઓ જ ગમે છે. એટલે દીકરાના ઘરે પણ દીકરી આવી છે ને એનો બહુ જ મને આનંદ છે. અને દીકરો મારે લાવવો પણ નથી. મારી એવી ઈચ્છા છે અને એ લોકોને પણ એવી ઈચ્છા છે કે દીકરી જ રહે અને દીકરીને પણ આગળ વધવાનો મોકો આપે. એવા મારા બાબાની એવી ઈચ્છા છે અને મને એનો બહુ જ આનંદ છે કે સ્ત્રી ખૂબ ખૂબ આગળ વધે અને એને આગળ વધારવા માટે એને પ્રેરણારૂપ પણ સ્ત્રી જ આપે. પ્રેરણા પણ સ્ત્રી જ આપે. જો સ્ત્રીનો દુશ્મન થશે તો આ દેશમાં સ્ત્રી આગળ જ નહીં વધી શકે. તો આપણે જ એના માટે એનું સ્ત્રોત બનવું પડશે, પ્રેરણા બનવી પડશે. આપણે જ એના માટે કંઈ કરવું પડશે. તો દોસ્તો, મેં લાઈફમાં હાઉસવાઈફ તરીકે જ ઘણા કાર્ય કર્યા છે, કંઈ જ કર્યું નથી. અત્યારે હું ફ્રી થઈ ગઈ એટલે મને વિચાર આવ્યો કે હું મારા માટે તો કંઈ કર્યું નહીં, તો મારે કંઈક કરવું છે. મારે મારા માટે જીવવું છે. દાદી નાની બધું જ થઈ ગઈ. તો હવે મને એવો વિચાર આવે છે કે કંઈક કરું. મારા બધા જ શોખ મારી નાખેલા હવે ઊભા થયા છે. ઉંમરનો કોઈ બાદ નથી હોતો. મને ઈચ્છા છે બસ કે મારે કંઈક કરવું છે, આગળ વધવું છે. હા, મને કોઈ દુઃખ નથી, પણ મને એવું છે કે બસ જ્યાં સુધી જીવું ત્યાં સુધી કંઈકનું કંઈક એક્ટિવિટી કર્યા કરું, આનંદથી જીવું, પ્રભુમય જીવું. તો મારી 3 ચેનલો છે જે તમે જોજો. એક દીપ્તિ વ્યાસ, એક સાસુ વહુની સિરિયલ ચાલુ કરી છે દીપ શિવ વ્યાસ, જે મારી વહુ સાથે હું ચાલુ રાખી છે. અને ત્રીજી છે એક ભજનની ચેનલ છે જે મારા પપ્પા મમ્મીની યાદમાં મેં ચાલુ કરી છે, HJ પંડ્યા. આવી રીતે 3 ચેનલો છે મારી. એમાં હું સમય પસાર કરું છું અને મને બહુ જ આનંદ આવે છે. એમાં સવારથી ઉઠી અને ભગવાનની ભક્તિ કરું છું બસ. અને આ ચેનલોમાં આનંદ લઉં છું. કંઈનું કંઈ એક્ટિવિટી કરું છું, લાફિંગ, હસવું, ગાર્ડનમાં જવું, બાળકો સાથે સમય વ્યતીત કરવો. એટલે કોઈ પણ સ્ત્રીને મારો સંદેશ છે કે બેસી ના રહો. હા, તમને કહેનારાઓ ઘણા બધા મળશે, ઘણું બધું કહેશે કે અરે રે આ ઉંમરે આવું થાય. જોને મને પણ કહેવા વાળા છે કે જોને આટલી ઉંમરે આવું બધું કરે છે, સારું લાગતું હશે? ના, કોઈને બધાને ઇગ્નોર કરો.
ઇગ્નોર કરો. આપણે જે કરવું છે એ જ કરો. આપણે આગળ વધો, બસ. આપણા ધ્યેયને સિદ્ધ કરો. દરેક સ્ત્રીને કહું છું, કરો અને આગળ વધો, બહુ જ આનંદ આવશે. તો દોસ્તો, મારી ચેનલને લાઈક કરો, શેર કરો યુટ્યુબમાં, અને સબસ્ક્રાઈબ કરો. મને જોજો તો મને આનંદ આવશે. આ પછી બીજા ત્રીજા અનેક એપિસોડોમાં આપણી મુલાકાત થતી રહેશે અને આપણે મળતા રહીશું.